સુરત આરટીઓનું સારથી સોફ્ટવેરને બારોબાર બાયપાસ કરીને ટેસ્ટ ટ્રેક પર વિના ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના 58 લાયસન્સ બનાવી દેવાયા હતા। અગાઉની સોફ્ટવેર હેન્ડલ કરતી એજન્સીના કર્મચારીઓ અને કેટલાક ટાઉટોની મિલીભગત ઉપાડી પાડ્યાના 2.5 મહિને ઇન્ચાર્જે આરટીઓ પાર્થ જોશીએ સાયબર ક્રાઇમ હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ કરાવી છે। જો કે આશ્ચર્યજનક રીતે એક પણ શંકાસ્પદનું નામ ફરિયાદમાં લખાવ્યું નથી। 14 જેટલા આરટીઓ ઇન્સ્પેક્ટરોએ આ કૌભાંડ દરમિયાન ટેસ્ટ ટ્રેક પર ફરજ બજાવી હોવાનું પણ સામે આવ્યું છે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના 58 લાયસન્સનો કર્યો વેપલો। એજન્સી અને કર્મચારીઓની મિલીભગતનો થયો પર્દાફાશ। ઇન્ચાર્જ આરટીઓએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી। 14 આરટીઓ ઇન્સ્પેક્ટર ફરજ બજાવ્યાનું આવ્યું સામે। 2.5 મહિના બાદ ફરિયાદ છતાં શંકાસ્પદોના નામ નહીં। સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવા માટે બારોબાર પાસ કરાવી આપવાનો ખેલ કેટલાક એજન્ટોએ ₹5,000 થી ₹15,000 સુધીની રકમ લઈ કરવાનું શરૂ કર્યું। આરટીઓ સમક્ષ આવું જ એક લાયસન્સ આવતા શંકાના આધારે તેની ખરાઈ કરાઈ તો આખું કૌભાંડ સામે આવ્યું હતું। તપાસ કરતા આવા 58 લાયસન્સ મળી આવ્યા કે જેનો કોઈ ટેસ્ટ રેકોર્ડ જ આરટીઓના ચોપડે હતો જ નહીં। આ અંગે તત્કાળ પોલીસ ફરિયાદ કરવાને બદલે સુરત આરટીઓએ આરટીઓ કમિશનરને રિપોર્ટ સોંપ્યો હતો। જો કે 2.5 મહિના સુધી આ કેસ દબાવવાની કોશિશ ઉપરથી કરવામાં આવી હતી। કંપનીમાં ભાજપના એક ભૂતકાળના ઉચ્ચ મહિલા મંત્રીની પુત્રીની સ્લીપિંગ પાર્ટનરશિપ છે અને જેથી જ તેમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। હવે વિના નામથી આરટીઓએ પોલીસ ફરિયાદ કરી છે। લાયસન્સની બાબતે અમને એવું ધ્યાને આવેલું હતું કે 58 લાયસન્સીસ છે કે જે અમારી જે ટ્રેકની જે વ્યવસ્થા છે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની એને બાયપાસ કરી અને કોઈ બીજી રીતે આ લોકોએ ડેટા સાથે કંઈક છેડછાડ કરી અને આ લાયસન્સ મેળવેલા છે ઓફિસમાંથી। એ લાયસન્સ અમે રોકી દીધેલા હતા અને આ બાબતની અમે કમ્પ્લેન્ટ જે છે એ સાયબર સેલ જે છે ક્રાઇમ બ્રાન્ચમાં ત્યાં આગળ અમે નોંધાવેલી છે। આ કૌભાંડના સમય દરમિયાન ફરજ સોંપાઈ હતી તે તમામ વિગતો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માંગી હતી। જો કે આરટીઓએ તમામ વિગતો તપાસ હેઠળ હોવાનું કહી તે આપવાનો ઇનકાર કરી દીધો હતો। માત્ર કૌભાંડ સમયે ઇન્સ્પેક્ટરોની ફરજનું લિસ્ટ અમને પૂરું પાડ્યું। તે મુજબ ઇન્સ્પેક્ટર બીકે વસાવા, એનએચ હારૂન, એસએન વણઝારા, આરએન વનપારિયા, પીસી સિસોદિયા, એનજી શાહ, આરકે પટેલ, પીસી સિસોદિયા, પીઆર કથવડિયા, એનજી નકુલ, એનટી મેવાડા, બીકે વડાવા, એડી ચૌહાણ, ડીઆર પ્રજાપતિ સહિતના ઇન્સ્પેક્ટરોએ કૌભાંડ દરમિયાન ફરજ બજાવી છે। સુરતની આરટીઓમાં સારથી સોફ્ટવેરને બારોબાર બાયપાસ કરીને 58 જેટલા લાયસન્સ છે જે ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા। તેમાં આખરે આરટીઓએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે। જો કે આ ફરિયાદમાં આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ આરોપીનું નામ અથવા તો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી। લગભગ 2 મહિના પછી વડી કચેરીથી આદેશ મળ્યો છે। કહેવાય છે કે આ જે સોફ્ટવેર કંપની છે તેનું જે લાયસન્સ બનાવવાની જે પ્રક્રિયા છે તે આંચકીને આરટીઓએ પોતાના હસ્તગત લીધી હતી, પરંતુ આ જે કંપનીના ઇજારાદારના જે કર્મચારીઓ હતા તેમણે કેટલાક એજન્ટો સાથે મળીને ₹5,000 થી ₹15,000 લઈને આ કૌભાંડ આચર્યું છે। કેમેરામેન રવિ સાથે રાજા શેખ, મંતવ્ય ન્યૂઝ, સુરત।